હલો ઘોઘા બારામાં જતા પે લઈને જાનતી પશુને ઘોઘા બારાવાળી નાતે પૂછ્યું કે જાનતી પશુ આ તારી પેઢીથી પે હું લેવા તું લાવી જાનતી પશુ કહેશો તું ખોટું બોલ ઘોઘા બારાની નાતને એવું બોલ્યા તું ખોટું બોલ ખોટું કાર્ય શું કારણે તું દેવા આવ્યો છો તું એક વાતનો 4 રખાનો નિયર રાખીને 4 રખાનો હમ ખાઈને વાત કરી જાનતી પશુ એ હમ ખાય 4 રખાના કે મારા પ્રજા મારી વાહ પડી ગઈ મારી બાયડી મારી વાહ મારા ઘરની માલપા કોહપ થયો દહમો થયો એટલે તને હું આ ઘોઘાબારામાં પે મૂકવા આવેલ છું તો ઘોઘાબારાની નાતને જાનતી બસુ પણ મોપટ લીધેલી છે અને જાનતી બસુ તું એ 4 રખાના દેવસા ના તું એ ઘોઘાબારામાં ખાધેલા છે તો તું હવે બેદલ બનમાં જાનતી બસુ અને તું એમ બોલ્યો કે સુરા ધમા તારી પેઢી કે મારી પેઢી એક જ હું માનું છું પણ એ માટે હું તારા ઘરે હું પે મૂકવા આવેલ છું તારી પેઢીએ તો જાનતી બસુ તું બેદલ બનીમાં 4 રખાનો નિયર રાખ જાનતી બસુ હું એટલું તને કહું તો હું એટલું કહું જાનતી બસુ તું હાથે કરી વ્યાર વધારીમાં અને વિરોધ કરીમાં તને 2 હાથને ત્રીજું માથું હું કેશું નાનું કહીને હું તને એક આટલું હું વિનંતી કરીને કહું છું જય માતાજી જય મારા ખરા બાર બાલપંથક ને ઘોઘાબારાને સર્વેને મારી દાદા કરીને રામ રામ છે ભાઈ।